નમસ્તે બાળ મિત્રો, આજે આપણે વાર્તા સાંભળીશું જેનું નામ છે સિંહના સંતાન. એક સુંદર મજાનું વન હતું. એક દિવસ એક ગર્ભવતી સિંહણ વનમાં શિકાર કરવા નીકળી. શિકાર પર તરાપ મારતા સિંહણ સમતુલા ગુમાવી બેઠી અને મરણ પામી. તે જ વખતે એના ગર્ભમાંથી એક સિંહનું બચ્ચું જન્મ્યું. તે જ સમયે ઘેટાનું ટોળું ત્યાંથી પસાર થઈ રહ્યું હતું. નવું જન્મેલું બચ્ચું જોઈને ઘેટાઓ કહે, ચાલો આ બચ્ચાને આપણે આપણી સાથે લઈ લઈએ. આજથી એના ઉછેરની અને સંભાળવાની જવાબદારી આપણી રહેશે. ઘેટાઓ સિંહના બચ્ચાને ઉછેરવા લાગ્યા. બચ્ચાનું નામ રાખ્યું ગોલુ. અરે ગોલુ, તને ભૂખ લાગી છે? બે બે, ચાલ આપણે ઘાસ ચરવા જઈએ. ઘાસ ચરતા ચરતા ગોલુ દૂર નીકળી ગયું. ગોલુ, એ બાજુ ના જઈશ, ત્યાં બધા હિંસક પ્રાણીઓ રહે છે, એ આપણને ખાઈ જાય. આમ સિંહનું બચ્ચું ઘેટાઓ સાથે રહીને ઘાસ ખાતું, બે કરતું અને ઘેટાઓ જેવું ડરપોક બની ગયું. ગોલુ મોટું થઈને સિંહ બન્યું, પણ તે એમ જ માનતો કે પોતે ઘેટું જ છે. એક દિવસ બીજો સિંહ શિકાર શોધવા નીકળ્યો. ગોલુને જોઈને કહે, અરે આ સિંહ ઘેટાના ટોળામાં શું કરે છે? સિંહને પોતાની પાસે આવતા જોઈને ગોલુ ઊભી પૂંછડીએ નાઠો. જેમ તેમ કરીને સિંહે ગોલુને પકડ્યો. સિંહ કહે, અરે સિંહ, તું આ ઘેટાના ટોળામાં શું કરે છે? તું ઘેટું નથી, તું તો સિંહનું સંતાન છે, તું સિંહ જ છે. ગોલુ કહે, હું તો ઘેટું છું, મહેરબાની કરીને મને જવા દો. બે બે. પેલો સિંહ ગોલુને તળાવે ઘસડી ગયો. તે સિંહ કહે, જો આ તારું પ્રતિબિંબ અને આ છે મારું. ગોલુએ સરખામણી કરી. તેણે સિંહ તરફ જોયું, પછી પોતાના પ્રતિબિંબ સામે જોયું. તરત જ ગોલુને ખ્યાલ આવ્યો કે પોતે સિંહ હતો અને તેણે મોટી ગર્જના કરી. તે દિવસથી ગોલુનું બે ચાલ્યું ગયું. જાત જાતના ડરોમાં ફસાયેલો ગોલુ તે દિવસથી નિર્ભય બની ગયો અને સદાનંદમાં રહેવા લાગ્યો. મિત્રો, જ્યારે ગોલુને પોતાની સાચી ઓળખાણ પડી કે પોતે સિંહ છે, તો તે નિર્ભય બની ગયો, આનંદ રહેવા લાગ્યો. એમ દાદાએ પણ આપણને આપણી સાચી ઓળખાણ કરાવી છે, નિર્ભય બનાવ્યા છે. આપણે પણ દાદાના વારસ છીએ. ચાલો આજથી નક્કી કરીએ કે નાનીની છાયામાં રહીને નાની આપેલા જ્ઞાન અને સમજણના આધારે સદા આનંદમાં રહીશું. થેન્ક યુ.